વડોદરામાં પણ અકસ્માત સર્જાયો છે। અકસ્માતની ઘટના બની છે વડોદરામાં, જેમાં વડોદરામાં કારનો કપુરાઈ ચોકડી નજીક અકસ્માત થયો। કાર અને ટ્રક વચ્ચે વિચિત્ર અકસ્માતની ઘટના બની। કાર પર કન્ટેનર પલટી મારતા કાર કન્ટેનર નીચે દબાઈ। તો કારમાં સવાર સુરતના અજયભાઈ સહિત 3 લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું હતું। તો ફાયર બ્રિગેડે 3 ઈસમોને બહાર કાઢ્યા, જેમાં 3 ઈસમોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। સામાન્ય ઈજાઓ પહોંચી છે। અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। તો સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ઘટના બની। કાર અને ટ્રક વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો। કાર પર કન્ટેનરે પલટી મારતા કાર કન્ટેનર નીચે દબાઈ અને કાર પર કન્ટેનર પડતા કારનો કચણઘાળ નીકળ્યો હતો।